નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। મને મારી જમીનમાં હિસ્સો કેમ નથી આપતા, કહી પૌત્રએ ખેલ્યો ખૂની ખેલ। કોદાળીના ઘા મારી 90 વર્ષના દાદીની કરી હત્યા। ઇલેક્ટ્રિક બલ્બ ચાલુ રાખીને સૂઈ જવું મોંઘું પડ્યું, ઊંઘમાં જ 5 લોકોના મોત। કોલ્ડ વેવ માટે રહેજો તૈયાર, ગુજરાતમાં આ તારીખથી હાડ થીજવી ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવનાર સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તેની આગાહી કરી છે। તેમણે આગામી દિવસોમાં રાજ્યમાં માવઠા અને ઠંડીનું જોર ફરી વધશે તેની આગાહી કરી હતી। અંબાલાલના જણાવ્યા અનુસાર જાન્યુઆરી મહિનામાં દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે। બર્ફીલા તોફાનો થશે। એશિયા ખંડમાંથી આવતા ઠંડા પવનને કારણે ઠંડીમાં વધારો થશે। 8 જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં લઘુત્તમ તાપમાન ઘટશે અને ઠંડીનું જોર વધશે, એટલે કે આજથી 8 જાન્યુઆરી સુધીમાં ફરી ઠંડીનો એક રાઉન્ડ આવશે। 9 થી 10 તારીખ સુધીમાં ઉત્તર ગુજરાતમાં 9 થી 10 ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે। જૂનાગઢના ભાગોમાં 12 ડિગ્રી, રાજકોટના ભાગોમાં 13 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે। મધ્ય ગુજરાતમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન રહેશે। તારીખ 12 થી 18 સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। 12 થી 18 જાન્યુઆરી દરમિયાન કેટલાક વિસ્તારમાં માવઠું થઈ શકે છે, જેથી પતંગ રસિયાઓની મજા બગડશે। 27મી જાન્યુઆરીથી ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠું થવાની શક્યતા રહેશે। જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લઈ સરકારે મોટો નિર્ણય લીધો છે, જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડને અપ્રુવલ આપતી એજન્સી બદલાઈ ગઈ છે। એન્સરે એજન્સીએ ગેરરીતિ આચરવા હવે એજન્સી બદલાઈ ગઈ છે। નિખિલ પારેખે એન્સર કંપનીનો ગુજરાતનો હેડ હતો। આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં કૌભાંડ બદલે નિખિલ પારેખની ધરપકડ થઈ છે। આ બધાની વચ્ચે હવે એન્સર કંપનીનો ગેરરીતિ બદલ કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના 2.0 શરૂ કરવામાં આવી છે। આ યોજના દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા આખા વર્ષની અંદર એટલે કે વર્ષ 2025ની અંદર આખા દેશમાં 1 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે અને એમની અંદર એક ઘર દીઠ ₹2.30 લાખ મંજૂર કરવામાં આવશે। એટલે કે તમે તમારું ઘર બનાવશો તો તે ઘરની અંદર કેન્દ્ર સરકાર દ્વારા ₹2,30,000ની સહાય કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે। તો પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 હેઠળ 1 કરોડ નવા મકાનો માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે। આ માટે તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો। 15 વર્ષની છોકરીની ઇજ્જત સાથે ખેલનાર 40 વર્ષના શખ્સની લૂંટાઈ આબરૂ, લોકોએ ઉઘાડો ફેરવ્યો। મામલતદાર કચેરીના કર્મચારીનું મોત નીપજ્યા બાદ ટ્રેક્ટર ચાલકે મામલતદારની ગાડીને પણ ટક્કર મારી નુકસાન કરતા નોંધાઈ ફરિયાદ। રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે ચોટીલા પર બ્લોક થયો, 17 કિલોમીટર સુધી ટ્રાફિક જામ। ખેડૂતો માટે હેતુલક્ષી નિર્ણય ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે તેમના છેલ્લી મોનેટરી પોલિસીમાં ખેડૂતોને મોટી રાહત આપી છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ હવે ખેડૂતોને વધતી મોંઘવારીથી રાહત આપવા માટે ગેરંટી વગર ₹2 લાખ સુધીની લોન આપવાની જાહેરાત કરી છે। હાલમાં આ મર્યાદા ₹1.6 લાખ છે। હાલમાં આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે, એટલે કે રેપો રેટ 6.50% પર રહેશે। બીજી તરફ સરકારે કેશ રિઝર્વ રેશિયો ઘટાડીને 4% કર્યો છે, જેના કારણે દેશની બેંકોને ₹1.15 લાખ કરોડનું બૂસ્ટ મળશે।